જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 5 પ્રાકૃતિક પ્રકોપો વિશે વિગતે અભ્યાસ કરવાનો છે. પ્રાકૃતિક પ્રકોપો એટલે પ્રાકૃતિક રીતે જે પ્રકોપો ઉત્પન્ન થાય છે તેને પ્રાકૃતિક પ્રકોપો કહેવામાં આવે છે. એને બીજા શબ્દોમાં કહીએ તેને કુદરતી આપત્તિઓ પણ કહેવામાં આવે છે. મૂળભૂત રીતે પ્રકોપો બે પ્રકાર પડે છે. એક પ્રાકૃતિક પ્રકોપો એટલે કે જે કુદરતી રીતે થાય છે તે, અને બીજું છે માનવ સર્જિત પ્રકોપ. માનવ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જે સમસ્યા ઊભી કરે છે તેને માનવ સર્જિત પ્રકોપ કહેવામાં આવે છે. દાખલા તરીકે વિવિધ પ્રકારના પ્રદૂષણ છે, આ જે બધા છે એ પ્રકોપોમાં સમાવેશ થાય છે. પ્રાકૃતિક પ્રકોપોમાં વાત કરીએ તો પ્રાકૃતિક પ્રકોપો એટલે જે પ્રકોપ અથવા તો જે સમસ્યા કુદરતી રીતે ઉત્પન્ન થતી હોય એના માટે કુદરત જવાબદાર હોય. જે ભૌગોલિક ફેરફાર આંતરિક અથવા તો બાહ્ય કારણસર કોઈ પણ સમસ્યા ઊભી થાય તેને પ્રાકૃતિક પ્રકોપ કહેવામાં આવે છે. પ્રાકૃતિક પ્રકોપોમાં આપણે જોઈએ તો ભૂકંપ, જ્વાળામુખી, સુનામી, અનાવૃષ્ટિ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, દાવાનળ, આ તમામનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક પ્રકોપના બે પ્રકાર છે. મુખ્યત્વે પ્રાકૃતિક પ્રકોપને બે ભાગમાં વહેંચેલા છે. એમાં પહેલો પ્રકાર છે પૃથ્વીના આંતરિક ફેરફારના કારણે અથવા તો પૃથ્વી સપાટીના અંદરના ભાગમાં જે ભૂસંચલનની પ્રક્રિયા થાય છે અથવા તો અનેક કારણોસર જે ફેરફારો થાય છે અથવા તો હલનચલન થાય છે તેના લીધે જે સમસ્યા ઊભી થાય છે તે પૃથ્વીની આંતરિક ફેરફારના કારણે થતી સમસ્યાઓ છે. જેમાં ભૂકંપ, જ્વાળામુખી, સુનામી જેવી વિવિધ આપત્તિઓનો સમાવેશ થાય છે. એટલે કે ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી આ પૃથ્વીની આંતરિક ફેરફારના કારણે જે સમસ્યા ઊભી થાય છે એ પ્રકારે થતા પ્રકોપો છે. ત્યારબાદ આપણે જોઈએ બાહ્ય ફેરફારના કારણે જે પ્રકોપો જોવા મળે છે એમાં પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું અને દાવાનળ. એટલે કે પૃથ્વી સપાટીના ઉપરના ભાગમાં એટલે કે સપાટીથી ઉપરના વિસ્તારમાં જે ભૌગોલિક આપત્તિઓ આવે, દાખલા તરીકે વધારે પડતા જે પવન હોય એને વાવાઝોડું કહી શકાય, વધારે પડતો વરસાદ તો પૂર, વરસાદ ઓછો પડવો તો અનાવૃષ્ટિ, દાવાનળ, જંગલમાં આગ લાગવી. તો આ બધા જે ઘટનાઓ બને છે, જે પ્રકોપો અથવા તો સમસ્યા ઊભી થાય છે એ પૃથ્વી સપાટીની ઉપરના ભાગમાં, અંદર પૃથ્વી સપાટીના નીચેના ભાગમાં આની અસર જોવા મળતી નથી. એ જ રીતે આપણે જોઈએ ભૂકંપ, જમીનના અંદરના ભાગમાં જે હલનચલન થાય એના લીધે ભૂકંપ થાય છે. એ જ રીતે જ્વાળામુખી એ પણ પૃથ્વી સપાટીના નીચેના ભાગમાં, અને સુનામી તો એ મહાસાગરો છે, સાગરો છે, એમાં આવતા જે ભૂકંપ છે એને સુનામી તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે પ્રાકૃતિક પ્રકોપોના મુખ્ય બે પ્રકાર, એક પૃથ્વીની આંતરિક ફેરફારના કારણે થતા પ્રકોપો, એમાં ભૂકંપ, જ્વાળામુખી અને સુનામીનો સમાવેશ થાય છે. જ્યારે નંબર બે બાહ્ય ફેરફારના કારણે એટલે કે પૃથ્વી સપાટીના ઉપરના ભાગમાં જે ફેરફારો થાય, દાખલા તરીકે વધારે પડતો વરસાદ પડે તો એકાએક પૂર આવે, વધારે પડતો પવન ફૂંકાય તો વાવાઝોડાની પરિસ્થિતિ ઊભી થાય. એ જ રીતે જંગલમાં આગ લાગે તો દાવાનળ. એટલે આ રીતે પ્રાકૃતિક પ્રકોપોના મુખ્ય બે પ્રકારો આપણે જોયા. ત્યારબાદ આપણે એક પછી એક જુદા જુદા પ્રાકૃતિક પ્રકોપો આપણે અભ્યાસ કરીશું. પહેલું જોઈએ આપણે ભૂકંપ, જેને આપણે અંગ્રેજીમાં અર્થક્વેક કહીએ છીએ. ભૂકંપની વ્યાખ્યા જોઈએ તો પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણના કારણે ભૂસપાટીનો નબળો ભાગ એકાએક વ્યક્તિ ધ્રુજી ઉઠે, આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહેવામાં આવે છે. એટલે કે પૃથ્વીના પેટાળનો જે ભાગ છે, અંદર ભૂસંચલનની જે પ્રક્રિયા છે, નીચે આપણને ખબર છે કે જે ધગધગતો લાવા છે એ બહાર આવવા માટે પ્રયત્ન કરે છે, અને ઉપરથી જે દબાણ છે એના લીધે ઘણી વખત જે ભૂસપાટીનો જે નબળો ભાગ છે એ એકાએક ધ્રુજી ઉઠે છે. તો આકસ્મિક આ ધ્રુજારીને આપણે ભૂકંપ કહીએ છીએ. ભૂકંપ જે જગ્યાએ
ઉદ્ભવે છે તે ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે, એટલે કે જેનું કેન્દ્ર બિંદુ હોય ત્યાંથી લઈ એના દૂર જુદા જુદા વિસ્તારો સુધી એની અસર જોવા મળે છે, જેને આપણે ભૂકંપ કેન્દ્ર અંગ્રેજીમાં એપિસેન્ટર કહેવામાં આવે છે. ભૂકંપ કેન્દ્ર પૃથ્વી સપાટીના નીચેના ભાગમાં હોય છે, એટલે કે જે જગ્યાએ મૂળ કેન્દ્ર હોય ત્યાં હોય છે. આંતરિક ભૂસંચલનના કારણે ભૂકંપ થતું હોય છે, એટલે કે પૃથ્વી સપાટીના અંદરના ભાગમાં કોઈક ને કોઈક કારણસર ભૂસંચલન થાય અને આ પરિસ્થિતિ ઊભી થતી હોય છે. અહીંયા જો ભૂકંપના લીધે જે સ્થળભંગ એટલે કે જમીનનું જે ભંગાણ થાય છે, માની લો કે આ રીતે એકબીજાથી દૂર જાય અથવા તો વચ્ચે ટૂંકમાં એક પ્રકારે જમીનનું જે સ્તર છે એમાં ભંગાણ ઊભું થાય છે. ભૂકંપની જે વિનાશક અસરો છે અહીંયા તમે જોઈ શકો છો કે મોટી મોટી બિલ્ડિંગો તૂટી જાય છે, એમાં ઘણા બધા પ્રકારના પ્રાણીઓ, માણસો આ બધા દટાય અને પારાવાર નુકસાન આપણને થતું હોય છે. એટલે એ રીતે આપણે જોઈએ તો ભૂકંપ એક વિનાશક પ્રાકૃતિક પ્રકોપ છે. ભૂકંપ કેન્દ્રમાંથી ભૂકંપના મોજા બધે ફેલાય છે, એટલે કે જે જગ્યાએ ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોય ત્યાંથી લઈ, માની લો કે આ જગ્યાએ કેન્દ્ર છે તો ત્યાંથી લઈને જુદા જુદા આ બાજુ આમ આ રીતે આપણે જુદી જુદી એની અસર વર્તાય છે. એની જે તીવ્રતા હોય રિક્ટર સ્કેલ એ પ્રમાણે દૂરના વિસ્તારો સુધી એની અસર થતી હોય છે. માની લો કે ઓછા રિક્ટર સ્કેલનો ભૂકંપ હોય તો એ પ્રમાણે બહુ દૂર સુધી એની અસર થતી નથી, જે પ્રમાણેની તીવ્રતા હોય એ પ્રમાણે ભૂકંપની અસર થતી હોય છે. ભૂકંપ કેન્દ્રમાંથી મોજા બધી ફેલાય છે, તેમાંના કેટલાક મોજા ભૂસપાટીએ પહોંચી અને તેની અસર ફેલાવે છે. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટીના નજીકના સ્થળ અથવા તો કેન્દ્રને ભૂકંપ નિગમન કેન્દ્ર કહે છે, અને ભૂકંપની સૌથી વધારે જે અસર છે એ આ ભૂકંપ નિગમન કેન્દ્ર પર અનુભવાય છે. એટલે કે જે જગ્યાએ ભૂકંપ થાય અને ત્યાં ભૂકંપનું જે નિગમન કેન્દ્ર હોય એની આજુબાજુના વિસ્તારમાં જે કઈ સ્થળો હોય ત્યાં એની ગંભીર અસરો જોવા મળે છે. તેનાથી જેમ જેમ આપણે દૂર જઈએ તેમ ભૂકંપની જે અસરો છે ઓછી થતી જાય છે, એટલે કે ભૂકંપ નિગમન કેન્દ્રથી જેટલા આપણે દૂર જતા જઈએ તેમ એની અસરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. કોઈ પણ પ્રદેશમાં થતા ભૂકંપની અસર એ ભૂકંપના વેગ પર અવલંબે છે, એટલે કે કોઈ પણ જગ્યાએ ભૂકંપ થાય તો એનું નુકસાન કેટલું હશે અથવા તો એનો વેગ, એનાથી નુકસાન કેટલું થશે એ એના વેગ પર. ઘણી વખત આપણે સામાન્ય હલનચલન થાય તો આપણને ખ્યાલ આવે ભૂકંપ, પણ 2001માં જે ભૂકંપ થયો કચ્છમાં એ આપણને ખબર છે કે એનો વેગ ખૂબ વધારે હતો, એના કારણે સમગ્ર ગુજરાતમાં એની અસર જોવા મળી હતી. એટલે કે ભૂકંપનો જે વેગ છે એ ભૂકંપની અસર એ નક્કી કરે છે. ભૂકંપ આલેખક દ્વારા, એટલે કે ભૂકંપની જે તીવ્રતા છે માપવા માટે આપણે સિસ્મોગ્રાફનો ઉપયોગ કરીએ છીએ. તો સિસ્મોગ્રાફની મદદથી એની તીવ્રતા એટલે કે એની જે વેગ છે અને ભૂકંપની જે તીવ્રતા છે એ રિક્ટર સ્કેલમાં મપાય છે કે ભાઈ 2 રિક્ટર સ્કેલ, 4 રિક્ટર સ્કેલ, 8 રિક્ટર સ્કેલ, એટલે એ પ્રમાણે ભૂકંપ હોય અને એ પ્રમાણે એ સિસ્મોગ્રાફની મદદથી આપણે નોંધી શકીએ છીએ કે ભાઈ કેટલા સિસ્મોગ્રાફની મદદથી આપણને જ્યાં ખ્યાલ આવે કે ભાઈ કેટલા એનો વેગ છે. ભૂકંપ થવાના મુખ્ય 3 કારણ છે. કોઈ પણ જગ્યાએ ભૂકંપ થાય તો એની પાછળ મુખ્ય 3 કારણો જવાબદાર છે. પહેલું જોઈએ જ્વાળામુખીજન્ય ભૂકંપ. ઘણી વખત પૃથ્વી સપાટીની અંદર હલનચલન થાય, જ્વાળામુખી ફાટે અને એના લીધે પણ શું થાય છે, ભૂકંપની પરિસ્થિતિ ઊભી થાય છે. વિભંગજન્ય ભૂકંપ એટલે કે પૃથ્વી સપાટીના અંદરના ભાગમાં જે સ્તર હોય છે એમાં કોઈક ને કોઈક કારણસર ભંગાણ થાય, એના લીધે આ પરિસ્થિતિ ઊભી થતી હોય છે. ભૂસંતુલનજન્ય ભૂકંપ. અત્યારે આપણે જોઈએ કે ઘણા બધા પ્રદેશોમાં અથવા તો ઘણા ખંડોમાં વસ્તીનું પ્રમાણ વધારે છે, ત્યારે અમુક પ્રદેશોમાં વસ્તીનું પ્રમાણ ઓછું છે. તો અત્યારે એ સિવાય મોટા મોટા શહેરોના પણ બાંધકામ થાય છે, શહેરોની વધતી જતી વસ્તી, એના લીધે પૃથ્વી સપાટી પર જે સંતુલન જળવાવું જોઈએ એ સંતુલન જળવાતું નથી અને એના લીધે પણ ઘણીવાર ભૂકંપ થતો હોય છે. એટલે કે ભૂકંપ થવાના મુખ્ય 3 કારણ: 1 જ્વાળામુખીજન્ય ભૂકંપ, 2 વિભંગજન્ય ભૂકંપ અને 3 ભૂસંતુલનજન્ય ભૂકંપ.
પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂસપાટીથી લગભગ 6,378 કિલોમીટર જેટલું દૂર હોય છે. એ સિવાય અહીં આપણને પ્રશ્ન છે કે તમારા નજીકના વિસ્તારમાં ભૂકંપ આવે તો તમે કઈ રીતે એકબીજાને મદદરૂપ થશો. તો એવા સમયે આપણે અમુક સાવચેતીઓ રાખવી જોઈએ, જેમ કે ખુલ્લા મેદાનોમાં જવું જોઈએ. ત્યારબાદ જે મજબૂત જે બિલ્ડિંગો હોય એવામાંથી મોટી મોટી જે બિલ્ડિંગો છે એમાંથી બહાર નીકળી જવું જોઈએ. એ સિવાય વૃક્ષો છે એ બધાથી દૂર રહેવું જો ટૂંકમાં ખુલ્લા મેદાનોમાં જવું જોઈએ, જેથી કરીને આપણે ઓછામાં ઓછું નુકસાન થઈ શકે. ત્યારબાદ બીજી એક કુદરતી આપત્તિ જોઈએ, જ્વાળામુખી. જ્વાળામુખી એટલે ભૂસપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલું ફાટ અથવા તો છિદ્ર. ઘણી વખત જોઈએ છે કે જમીનમાં આપોઆપ એક પ્રકારે ફાટ અથવા તો છિદ્રની સર્જન થાય છે, જેને આપણે જ્વાળામુખી કહી શકીએ છીએ. જેમાં થઈને પેટાળનો ધગધગતો લાલચોળ મેઘમાં વિવિધ કદ આકારના ખડકો, રાખ, વરાળ, અન્ય વાયુઓ આ બધું ભૂસપાટી પર ધસી આવે છે, જેને આપણે જ્વાળામુખી કહીએ છીએ. એટલે કે પૃથ્વીની અંદર જ્યારે જ્વાળામુખી ફાટે છે ત્યારે એકાએક જમીનની અંદર ફાટકીની રચના થાય છે, અને જેમાં થઈને ઘણો બધો મેઘમાં જુદા જુદા પ્રકારના ખડકો, રાખ, વરાળ, જુદા જુદા પ્રકારના વાયુ આ બધું પૃથ્વી સપાટી પર એકાએક બહાર આવે છે. અહીંયા તમે જ્વાળામુખીના વિવિધ પ્રકારો જોઈ શકો છો. સુસુપ્ત જ્વાળામુખી એટલે કે જે એકવાર સક્રિય થયા પછી લગભગ ફરી થતો નથી. સક્રિય એટલે કે વારંવાર જે થયા કરે છે તેને સક્રિય જ્વાળામુખી કહેવામાં આવે છે. જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય 4 કારણો. કોઈ પણ જગ્યાએ જ્વાળામુખી વિસ્ફોટ થાય એના માટે 4 કારણો જવાબદારી. એક તો પૃથ્વી સપાટીનું પેટાળનું તાપમાન. પૃથ્વી સપાટીમાં જેમ જેમ તાપમાનમાં વધારો થાય તેમ જ્વાળામુખી ફાટવાની શક્યતાઓ વધતી જાય છે. ત્યારબાદ પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ. પૃથ્વી સપાટીની અંદર આપણે જોઈએ કે લાલચોળ મેઘમાનું પ્રમાણ વધારે છે, તો જેમ જેમ મેઘમાનું પ્રમાણ વધે તેમ એ બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે, અને એવા સંજોગોમાં જે નબળો ભાગ છે પૃથ્વી સપાટીનો ત્યાં આવી પરિસ્થિતિ થતી હોય છે. વાયુ અને વરાળનો ઉદ્ભવ. મેઘમાં અથવા તો લાવારસનું ભૂસપાટી તરફનું વહન. તો કોઈ પણ જગ્યાએ જ્વાળામુખી વિસ્ફોટ થાય એમ ત્યાં આ 4માંથી કોઈ એક કારણ જવાબદાર હોય છે. મેઘમાની નીચે રહેલા ભારે વાયુઓ મેઘમાને ઉપર ધકેલે છે. આપણે જોઈએ કે પૃથ્વી સપાટીની અંદર જે મેઘમાં રહેલો હોય છે એની નીચે જે ભારે વાયુ હોય છે એ પૃથ્વી સપાટી બાજુ મેઘમાને ધકેલે છે, જ્યારે ઉપર નબળા ખડક સ્તરો, તિરાડો અથવા તો ફાટોમાં પ્રવેશેલા પાણી વરાળ થાય છે. ઘણી વખત એવું થાય છે કે તિરાડો દ્વારા પાણી અંદર જાય છે. આ દબાયેલી વરાળના જથ્થાને પૂરતી જગ્યા પૂરતા પ્રમાણમાં ન મળતા વેગથી બહાર નીકળે છે, અને આ પ્રયત્નથી જ એ પોતાની સાથે મેઘમાં એટલે કે જે વરાળ એ બહાર ઝડપથી નીકળે છે, પોતાની સાથે મેઘમાં બહાર લઈને નીકળે છે. ભૂસપાટી પર આવતા મેઘમાં રહેલા વાયુઓ દબાણ મુક્ત બનતા ભારે વિસ્ફોટ સાથે લાવા, વિવિધ કદ આકારના ટુકડાઓ, રાખ આ બધું આકાશમાં ઉછાળે છે, જેને આપણે જ્વાળામુખી કહીએ છીએ. ટૂંકમાં જે લાવા હોય છે એ લાવા વરાળની સાથે બહાર આવે, અને સાથે ઘણા બધા ખડક દ્રવ્યો, જુદા જુદા આકારના ખડકના ટુકડા, રાખ આ બધું લઈને બહાર આવે છે, અને આકાશમાં ઊંચે ઉછળે તેને જ્વાળામુખી કહે છે. ત્યારબાદ જ્વાળામુખીના જે પદાર્થો હોય છે એ ઊંચેથી નીચે પડે છે, અને ત્યારબાદ શંકુ આકારનો ઢગ રચાય છે. એટલે કે ધીમે ધીમે બધા એકબીજા પર પડે છે અને શંકુ આકારે ઢગ રચાય છે, જેને આપણે પર્વત કહીએ છીએ. એટલે આ રીતે પર્વતોની પણ રચના થાય છે. દાખલા તરીકે આપણે જોઈએ હિમાલય છે, પાવાગઢ છે. આ રીતે જ્વાળામુખી વિસ્ફોટ થવાના કારણે એક સમયે ત્યાં તળાવ અથવા તો સરોવરો હોવા છતાં આ રીતે પર્વતોની રચના થયેલી છે. જો વરાળ અને વાયુઓનું પ્રમાણ વધુ હોય અને ભૂસપાટી પર સાંકડું છિદ્ર હોય તો ભયંકર વિસ્ફોટ થાય છે. જે જગ્યાએથી લાવા બહાર નીકળતો હોય એ જગ્યાએ જો લાવાનું પ્રમાણ વધારે હોય અને જે છિદ્રો
એટલે કે બહાર નીકળવા માટેનો જે માર્ગ છે એ સાંકડો હોય તો શું થાય છે કે સ્પીડમાં બહાર નીકળે અને ગતિ સાથે હોય અને પાછળ પ્રચંડ વેગ હોય છે, એટલા માટે વિસ્ફોટ વધારે પરંતુ વરાળ અને વાયુનું પ્રમાણ ઓછું હોય તો પૃથ્વી સપાટીની લાંબી ફાટમાંથી એ ધીમે ધીમે નીકળી શકે છે, એટલે શાંતિથી એ બહાર નીકળે, જેનું જે ઘાતક અસરો છે બહાર થતી નથી. આપણે જોઈએ કે જે પાણી માટે આપણે મોટર વાપરીએ છીએ એમાં ઘણી વખત એવું બને કે જો મોટરના વધારે એચપીની મોટર હોય અને જો પાઇપ હલકી હોય તો ઘણી વખત એ પાઇપ શું થાય, પાણીના વેગના લીધે ફાટી જતી હોય છે. પણ જો મોટર નાની હોય ઓછા એચપીની અને પાઇપ કદાચ વધારે મોટી હોય તો એ વખતે પાઇપમાં કંઈ નુકસાન થતું નથી. તો એ જ રીતે જો છિદ્ર નાનું અને વેગ વધારે તો નુકસાન વધારે, અને વરાળ અને વાયુનું પ્રમાણ ઓછું, છિદ્રનું પ્રમાણ મોટું તો બહુ નુકસાન થતું નથી. જ્વાળામુખીના પ્રકારોની આપણે વાત કરીએ તો જ્વાળામુખીના મુખ્ય 3 પ્રકારો છે. 1 સક્રિય જ્વાળામુખી, 2 સુષુપ્ત જ્વાળામુખી અને 3 મૃત જ્વાળામુખી. સક્રિય જ્વાળામુખીની વાત કરીએ તો એનું ઉદાહરણ ઓન્ટના જ્વાળામુખી જે ઇટાલીમાં આવેલો છે, સુષુપ્ત જ્વાળામુખીમાં ફુજિયામાં જાપાનની અંદર આવેલો છે, અને મૃત માઉન્ટ પોપા જ્વાળામુખી મ્યાનમારમાં. વિશ્વમાં ઘણી જગ્યાએ જ્વાળામુખીઓ આવેલા છે. આપણે ભારતની વાત કરીએ તો અંદમાન અને નિકોબારના જે દ્વીપ સમૂહો છે એમાં માત્ર એક જ જ્વાળામુખી આવેલો છે, જે ઈસવીસન 1787માં પહેલી વખત એનો વિસ્ફોટ થયો હતો, ત્યારબાદ ફરીથી સક્રિય થયો નથી. જ્વાળામુખીનો વિસ્ફોટ જે પ્રદેશમાં થાય ત્યાં સ્થાનિક વિસ્તારમાં ભયંકર વિનાશ સર્જે છે. એટલે એ રીતે આપણે જોઈએ તો જ્વાળામુખી જે જગ્યાએ ફાટે છે ત્યાં ઘણું બધું નુકસાન થતું હોય છે. જ્વાળામુખી વિસ્ફોટ થવાથી એના થઈ ગયા પછી ઘણા બધા ફાયદા પણ છે. દાખલા તરીકે આપણે જોઈએ તો જે જ્વાળામુખીનો જે લાવા છે એ પથરાતા જમીન ફળદ્રુપ બને છે. જાવા અને સુમાત્રાના જે ટાપુઓ છે ત્યાં વારંવાર આ રીતે જ્વાળામુખી થતા હોય છે, અને એ લાવાના લીધે ત્યાંની જે જમીન છે ખૂબ જ ફળદ્રુપ બની છે, અને એના લીધે ત્યાં સારા એવા પ્રમાણમાં ખેતી પણ થતી હોય છે. જ્વાળામુખીના ઢોળાવ ઉપર પોટાશયુક્ત માટીમાં ખેતી કરતા ત્યાં સારા એવા પ્રમાણમાં પાક ઉત્પન્ન કરી શકાય છે. જ્વાળામુખી વિસ્તારમાં ગરમ પાણીના ઝરા એટલે કે જે ગરમ પાણીના કુંડ હોય એમાં જંતુનાશક દ્રવ્ય હોવાથી ચામડીના દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે. જે જગ્યાએ ગરમ પાણીના કુંડ હોય, દાખલા તરીકે આપણે ગુજરાતની વાત કરીએ તો ટુવા છે, લસુંદરા છે, ઉના છે, તુલસીશ્યામ છે, તો આ બધી જગ્યાએ આ રીતે ગરમ પાણીના કુંડ આવેલા છે. તો ત્યાં કોઈ પણ ચામડીના દર્દી હોય એને આ જે પાણીના જરામાં વારંવાર નાહવાથી ચામડીના રોગમાંથી રાહત મળે છે. જ્વાળામુખી વિસ્ફોટના કારણે પારો, એન્ટીમની, સીસુ, જસત, ટંગસ્ટન, કલાય આ બધી જે ધાતુઓ છે એ પૃથ્વી સપાટીની નીચેના ભાગમાં હોય છે, પરંતુ જ્વાળામુખી થવાના કારણે ઊંચાઈએ આવી જાય છે અને આપણને સરળતાથી પ્રાપ્ત થાય છે. જ્વાળામુખીના નળીમાં લાવારસ ઠરતા કાર્બન ઉપર દબાણ આવતા સમય જતાં એ હીરા નામની જે ધાતુ એમાંથી આપણને મળતી હોય છે ખનિજ. જ્વાળામુખીમાંથી ફેંકાયેલા વિખંડિત ખડકોના પદાર્થોને એક સરસ એવો આકારમાં એ નિર્મિત થાય છે, જેને આપણે લાપીલી અથવા તો લાપીલાઈ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે મનગમતો ઘાટ આપી અને ઘરની અંદર સુશોભનમાં જુદા જુદા ઉપયોગમાં આપણે ઉપયોગ લઈ શકીએ છીએ. એટલે આ રીતે જ્વાળામુખી વિસ્ફોટ થવાથી જે જગ્યાએ આ રીતે વિસ્ફોટ થાય છે તે જગ્યાએ ઘણું બધું નુકસાન થતું હોય છે, પણ એનાથી અમુક ફાયદા પણ થતા હોય છે.